નમસ્કાર મિત્રો વરસાદને લઈને એટલે કે અત્યારે માવઠાને લઈને એક સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મિત્રો આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં ગુજરાતની નજીક એક ચક્રવાત બનવા જઈ રહ્યું છે અને જેના કારણે આગામી દિવસોમાં છે એ ગુજરાતની અંદર ભારે માવઠું થઈ શકે છે। મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલા વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો 26મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં ઠંડીમાં થોડી રાહત રહેશે, એટલે આજ સુધી ઠંડીમાં રાહત હતી અને ત્યારબાદ હવે આગામી 3 દિવસ સુધી કડકડતી ઠંડી પડશે। મિત્રો ગુજરાત ઉપર ફરી એક વખત માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે। મિત્રો જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ઝાકળ વર્ષા માવઠું લઈ આવે તેવી સંભાવના રહેલી છે। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બીજી અને ત્રીજી જાન્યુઆરીએ મોટું માવઠું થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ અરબ સાગરથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઉપર જોવા મળશે અને જેના કારણે આ રાજ્યોમાં ફરી વખત માવઠું થવાની શક્યતા રહેલી છે। મિત્રો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વધારે અસર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, પરંતુ આ ગ્રાફમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત ઉપરથી ફરી એક વખત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે અને જેના થકી મોટું માવઠું થવાની સંભાવના છે એ બીજી અને ત્રીજી જાન્યુઆરીએ રહેલી છે। ગુજરાત રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની હવામાન વિભાગની આગાહીથી ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું હતું અને ત્યારબાદ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદના કારણે શિયાળુ પાકને પણ અસર થઈ હતી અને ત્યારબાદ ફરી વખત હવામાન વિભાગની આ આગાહીથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આગામી 2 દિવસ સુધી એટલે કે 28 અને 29 સુધી કડકડતી ધ્રુજાવતી ભારે ઠંડીનો માહોલ જોવા મળશે। ઠંડા પવનો પણ ફૂંકાશે। ઘણા વિસ્તારોમાં સિંગલ આંકડામાં ઠંડી જોવા મળી શકે છે અને પહાડી અને મેદાની રાજ્યોમાં ભારે હિમવર્ષા અને કરાનો વરસાદ પણ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2021ના શરૂઆતી દિવસોમાં એટલે કે બીજી અને ત્રીજી જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેનો ઝુકાવ છે એ દક્ષિણ બાજુ રહી શકે છે। મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ હિમાલયથી લઈને વાયા પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતથી અરબ સાગર સુધી લંબાવવાની શક્યતા મળી રહી છે અને જેના કારણે નવા વર્ષના પ્રારંભે જ માવઠારૂપી આફત વરસે તેવા સંજોગોનું નિર્માણ થયું છે।